कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। देश में है देशना सर्वोदय, महावीर के संदेश में, महावीर के संदेश में। परमात्म प्रकाशना स्वाध्यायना क्रमમાં 86 નંબરની ગાથા સાથે એક વિશિષ્ટ પ્રકરણ પૂરો થયો। આજે માગસર વદ આઠમ એટલે ગુરુદેવશ્રીનો આ પ્રવચનોનો ક્રમ જ્યારે ચાલતા હતા ત્યારની વાત છે। 76 એટલે આજથી લગભગ 45 વર્ષ પહેલાની વાત છે। આચાર્ય કુંદ દેવનો આચાર્ય પદારોહણનો મહામાંગલિક દિવસ હતો। પાંચમી ગાથાને આધાર બનાવીને પૂજ્ય ગુરુદેવશ્રીએ નિર્મલ વિજ્ઞાન ઘનમાં અંતર નિમગ્ન રહેનાર સર્વજ્ઞ ભગવાનથી લઈને મારા વિદ્યા ગુરુ પર્યંત પરાપર ગુરુ એવા શબ્દો છે। પાંચમી ગાથામાં પરાપ નિર્મલ વિજ્ઞાન ઘન અંતર નિમગ્ન પરાપર ગુરુ પ્રસાદીકૃત શુદ્ધાત્માનુપાસન જન્મ। આવો એક નિજ વૈભવ ના 4 બોલોમાંનો એક બોલ છે। 4 બોલો તો બિલકુલ આમ હૃદયસ્થ કરી લેવા જોઈએ કે મને નિજ વૈભવનો જન્મ કેવી રીતે થયો। આગમનું અવલંબન, આગમનું સેવન, યુક્તિઓનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ અને સ્વાનુભવ પ્રત્યક્ષ, આવા 4 માધ્યમો 4 ઉપાયો જેના વડે આત્મ વૈભવ નિજ વૈભવ મને પ્રાપ્ત થયો છે। જે સંપૂર્ણ નિજ વૈભવ વડે હું એકત્વ અને વિભક્ત ભગવાન આત્માને દેખાડીશ। જો હું દેખાડીશ તો પ્રમાણ કરજે, અને ક્યાંક હું ચૂક જાઉં તો તું છલ ગ્રહણ નહીં કરજે। આ પાંચમી વાત। તમ યેયત વિહતમ દાયેહમ આપણો સવિહવેણ। બહુ અદ્ભુત ગાથા છે। તમ યેયત વિહતમ તે એકત્વ વિભક્ત આત્માને દાયેહમ અર્થાત દર્શયે અહમ હું દેખાડીશ, આપણો સવિહવેણ આત્માના વૈભવ સાથે, આત્મ વૈભવ સાથે એટલે મારી પાસે જે કાંઈ આનંદની પૂંજી છે એ પૂંજી સાથે, એમ હું એમાં જરાય કંજુસાઈ નહીં કરું એમ કહે છે। મારી પાસે જે કાંઈ આત્માનો મારો વૈભવ છે એ સંપૂર્ણ વૈભવ સાથે હું દેખાડીશ। સમજાય છે એની ભાષા સમજાય છે, ભાવ બેનો સમજાય છે? સાંભળો છો બરાબર ધ્યાનથી? શું પ્રદીપભાઈ ખ્યાલમાં આવે છે? ગુરુદેવશ્રીના પગલા આપણે ઘરે થાય તો સોનાની વાટકી હોય તો સોનાની વાટકી આપણે કાઢીએ, ચાંદીની ચમચી હોય તો ચાંદીની ચમચી કાઢીએ, સોનાની થાળ કાઢીએ, કોઈ દિવસ એને બહાર ના કાઢીએ। હા,
ખ્યાલમાં આવ્યું? મારો જે નિજ વૈભવ છે સંપૂર્ણ વૈભવ સાથે હું તમને દેખાડીશ એમ. બહુ અદભુત ગાથા, પાંચમી ગાથા. અને આચાર્ય પદવી આરોહણના દિવસે ગુરુદેવશ્રીએ બરાબર એમાં ગુરુનો જે બોલ છે એને યાદ. ફરી એક વાર કહું છું, ધ્યાન ગયું હોય ન ગયું હોય, સંસ્કૃતમાં હું આખો બોલ બોલી ગયો, યાદ ખ્યાલ છે? હૃદયનું ધ્યાન છે તમારે? હા. પરાપર ગુરુના ઉપદેશ એટલું જ નહીં લેવાનું. અંતર નિર્મલ વિજ્ઞાન ઘન અંતર નિમગ્ન. ગુરુદેવશ્રી આજે બોલ્યા, સમકીતિ છે, સમ્યક દ્રષ્ટિ છે, તો ઈ પોતાના નિર્મળ વિજ્ઞાન ઘનની રુચિમાં મગ્ન છે. સમ્યક દ્રષ્ટિ ચોથા વાળા એ તો મગ્ન છે, પણ અહીંયા તો કહે છે અમારા ગુરુ મુનિરાજ તો અંતરમાં નિમગ્ન છે. વિશેષ મગ્નતાની વાત, એક વાત ઈ લીધી. બીજી વાત, નિર્મલ વિજ્ઞાન ઘન, તો વિજ્ઞાન ઘન એમાં અંતરમાં નિમગ્ન, બરાબર? એવા જે પરાપર ગુરુ, પર ગુરુ એટલે સર્વજ્ઞ, અપર ગુરુ એટલે ગણધર ભગવંતોથી લઈને મારા વિદ્યા ગુરુ પર્યંત બધા કહે છે. હવેની વાત સાંભળો. નિર્મલ વિજ્ઞાન ઘન અંતર નિમગ્ન પરાપર ગુરુ પ્રસાદીકૃત. એ પ્રસાદીકૃત માટે ગુરુદેવશ્રી આજે શબ્દ વાપર્યો હતો કે એ ગુરુએ આવો ઉપદેશ અમને મહેરબાની કરીને આપ્યો. પાના નંબર 61 સૌથી ઉપર પહેલી લીટી, એ મહેરબાની કરીને, એટલે કૃપા કરીને. ખ્યાલમાં આવે છે? ભાષા સમજાય છે? પરાપર ગુરુ પ્રસાદીકૃત, એમના પ્રસાદ વટથી, એમની મહેરબાનીથી પ્રસાદીકૃત શુદ્ધાત્માનુપાસન જન્મ, જે એમનો જે પ્રસાદ મને થયેલો છે, મને મળેલો છે. કયો પ્રસાદ? શુદ્ધાત્માનો પ્રસાદ. વાહ! શિરાનો પ્રસાદ નહીં, શુદ્ધાત્માનો પ્રસાદ જે મને આપ્યા છે તેની ઉપાસનાથી. બોલો, ગજબનો બોલ છે. વસ્તુ અમૂલક દી મારે સદગુરુ, વસ્તુ અમૂલક દી મારે સદગુરુ, કૃપા કરી અપનાયો. ઈ કૃપા કરી એટલે એમનો પ્રસાદ મારા ઉપર. કૃપા કરી અપનાયો, જી મેં તો રામ રતન ધન પાયો, પાયો જી મેં તો રામ રતન ધન પાયો. સત કી નાવ ખેવટિયા સદગુરુ. જોઈ સદગુરુ કેવા? સત કી નાવ, નાવ તો સતની છે. ખેવટિયા સદગુરુ, ભવસાગર તરી આયો, પાયો જી મેં તો રામ રતન ધન પાયો. એવી વાત. નિર્મલ વિજ્ઞાન ઘન અંતર નિમગ્ન રહેનારા પરાપર ગુરુના પ્રસાદથી મળેલો શુદ્ધાત્મા, એની ઉપાસનાથી. બોલો, નિત્ય નિરંતર મારા ઉપાસ્ય દેવતા તો મારો ભગવાન આત્મા છે. એની દ્રષ્ટિએ મને નિજ વૈભવનો જન્મ થયો. બોલો, આચાર્ય પદવી આરોહણના દિવસે પાંચમી ગાથાની આ ટીકાની આટલા વિશેષણની ગુરુદેવશ્રીએ કેટલી અદ્ભુત ચર્ચા બધી કરી. પછી ચોથો બોલ છે એમાં
સ્વાનુભવ પ્રત્યક્ષ. એમાં ખબર એમાં શું લખ્યું? સ્વાનુભવ પ્રત્યક્ષમાં લખ્યું છે અમંદ આનંદ સ્યંદી સુંદર. અમંદ એટલે તીવ્ર, મંદ નહીં. અમંદ એટલે તીવ્ર. જો કેટલી સરસ વાત. એ ઓલું ટ્રેડમાર્ક વાળી વાત ને, ટ્રેડમાર્ક, એના માટે હું યાદ કરું છું. અમંદ આનંદ સ્યંદી સુંદર. બરાબર, બહુ જબરદસ્ત વ્યાખ્યા છે. જો અનવરત, અનવરત નિરંતર, અનવરત સ્યંદી સુંદર, આનંદ મુદ્રિત, આનંદનો ટ્રેડમાર્ક. એ મુદ્રા શબ્દ માટે ગુરુદેવશ્રી આ પંક્તિ યાદ કરતા હોય છે. અનવરત સ્યંદી સુંદર, આનંદ મુદ્રિત અમંદ. જો અમંદ સંવિદાત્મક. જો સંવિદાત્મક એટલે સ્વસંવેદન પ્રત્યક્ષ. પણ એ સ્વસંવેદન પ્રત્યક્ષ કેવો? અમંદ, ઢીલું પોછું નહીં. જેમ આપણા જેવા ગ્રહસ્થો જેવા સ્વાધ્યાયમાં આવ્યા તો આવ્યા, સાંભળ્યું તો સાંભળ્યું, બેઠા તો બેઠા, ઉભા થઈ ગયા તો ઉભા થઈ ગયા. હા, વચ્ચે વળી પાછા અંતરાય ચાલુ જ હોય. દૂધ વાળા આવે, છાપા વાળા આવે, દીકરી તો સામે હોય જ. હા, વરરાજા તો સામે જ બેઠા હોય ભૌમિયો થઈને. હા, વાર્તાલાપે થતા હોય, કામવાળી આવતી હોય. હા, રસોઈ પાણી અને ઘર પ્રવૃત્તિ બધી બરાબર થતી હોય. એમાં પછી હોસ્પિટલમાં બેઠા હોય તો પછી પેશન્ટે આવી જાય અને આયાઓ આવી જાય અને વાતે થાય. યાદ રાખજો, આ બધી તત્વની વિરાધના છે. કાશ્મીરાબેન, બી અલર્ટ, બી અલર્ટ. આ બધી તત્વની વિરાધના છે. સમો શરણમાં ભગવાનના દરબારમાં આવી કોઈ પ્રવૃત્તિ કરવાની હોય નહીં. અને કોઈ જીવ પ્રવૃત્તિ કરે તો સૌધર્મ હાથમાં દંડા લઈને જ ઉભા હોય છે. સ્વાધ્યાય કરતી વખતે દેવગુરુ ધર્મની આરાધના, ઉપાસના, તત્વની આરાધના કરતી વખતે અન્ય કોઈ વિકથાને સ્થાન નથી. અન્ય કોઈ પ્રવૃત્તિને જરાય મહત્વ નથી. અરે જ્યાં આનંદના ઝરણા ઝરતા હોય ત્યાં આવ્યું ને અનવરત સ્યંદી સુંદર. હા, અનવરત સ્યંદી સુંદર. આનો જો ગુજરાતીમાં વાંચું છું, સાંભળો. નિરંતર ઝરતો. સમયસાર હશે ઘરમાં બધા પાસે? બતાવો, લો સમયસાર લઈ લો. જો એમાં મૂળમાં હું શું વાંચું છું. સમયસાર લે હોય તો કાઢો. ગૌતમ બુદ્ધ વાળા કાઢો, સમયસાર કાઢો, બતાવો. જયશ્રીબેન, સમયસાર પાન નંબર 14. સમયસાર ગાથા નંબર 5, 14 નંબરનું પાનું. અને ભાવાર્થ છે નીચે, ભાવાર્થની ઉપર ઉપર 5મી છઠ્ઠી લીટી. નિરંતર ઝરતો આસ્વાદમાં આવતો. જો ઝરતો એટલે શું? એક ભક્તિ હતી, અમે લોકો પંચકલ્યાણકમાં બહુ ગાતા. આયા પંચ કલ્યાણક મહાન, શ્રી ઋષભ બનેંગે ભગવાન. પછી એક પંક્તિ અમે બોલતા, આનંદ રસ ઝરી જાસે, આનંદ રસ ઝરી જાસે. ઝરતો, ઝરતો એટલે આસ્વાદમાં આવતો. ચલા બેન, આવો જબરદસ્ત છે વિશેષણ. હું તો ઘણી વખત રાહ જોતો હોઉં છું ગુરુદેવશ્રી આનો અર્થ કરે, એટલે ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવે રોજ એમ આનંદની મોહર છાપ બોલે ને, એટલે મારું ધ્યાન આના ઉપર છે. પોતાના પ્રચુર નિરંતર ઝરતો, આસ્વાદમાં આવતો, સુંદર જે આનંદ તેની છાપ વાળો. બોલો, અરે તું આત્માનો અનુભવ કર અને આનંદ નહીં આવે એવું બને? અરે ધોધ છૂટે, ધોધ. જે પ્રચુર સ્વસંવેદન, સ્વરૂપ સ્વસંવેદન. મારો જોર આના ઉપર છે. માત્ર સ્વસંવેદન નહીં,
પ્રચુર સ્વસંવેદન સ્વરૂપ સ્વસંવેદન તેનાથી જેનો જન્મ થયેલ છે. બોલો, આજે બરાબર 86મી છેલ્લી ગાથા 86મી છેલ્લી ગાથા પરમાત્મ પ્રકાશ એટલે આ પ્રકરણમાં 15 ગાથાઓના ક્રમમાં 72 નંબરની ગાથાથી 86 નંબરની ગાથા સુધી વીતરાગ સ્વસંવેદન જ્ઞાનની ચર્ચા અહીંયા પૂરી થઈ. હું 3 વાત કરું છું. એક તો પરમાત્મ પ્રકાશમાં બીજા ભાગની 86મી ગાથા પૂરી થઈ. આચાર્ય કુંદ દેવનો આચાર્ય પદવી આરોહણનો દિવસ હતો 45 વર્ષ પહેલા, અને બરોબર તાગડે સમયસારની 5મી ગાથાની પરાપર ગુરુનો ઉપદેશ અને સ્વાનુભવ પ્રત્યક્ષ વાળો બોલ ગુરુદેવ શ્રીએ યાદ કરે. પ્લસમાં હજી શ્રીમદજીનો અમૂલ્ય તત્વ વિચારને પણ યાદ કર્યા. સંસારનું વધવાપણું નરદેહને હારી જવું. કેટલું યાદ રાખવાનું? એમ બોલો ને, જગતને કેટલું ભૂલવાનું? પૂરેપૂરું ભૂલવાનું. એ ભૂલવા માટે મંદિરે આવવું પડશે. હું તો કહેતો રહીશ, રોજ કહેતો રહીશ, 10 વખત કહીશ. તમને ખોટું લગાડો તો ખોટું લગાડો, પણ હું તો કહીશ જ. હા, પુણ્યનો ઉદય હશે તો ગમશે, પાપનો ઉદય હશે તો ખોટું લાગશે. અરે આવો સમો શરણ સ્વાધ્યાય ભવન, આવા પ્રશસ્ત વાતાવરણમાં આવો, પધારો, જ્યાં 200-250 મુમુક્ષુ બેસી શકે. ત્યાં ગમે ત્યાં ખૂણે આપણે બેસીને આરાધના કરી છે. થોડોક સંસાર, શરીર, ભોગ, ઘર અને વર, આ બધાનો મમતા છોડવું પડશે. હા, જેના બાલ બચ્ચાઓ છે, મંકી કિડ્સ છે, એમનું તો સમજાય છે. હા, પણ જે નિવૃત્ત છો આપ, ચોક્કસ દોડીને આવવું જોઈએ ભાઈ. હું એક વાત કરું, છેલ્લી એક વાત કરું પ્રજ્ઞાબેન. પ્રાણ છૂટે તો છૂટે ગુરુદેવ શ્રીના ચરણોમાં. કોરોના થાય કે કોરોનાનો બાપ થાય, હા, કા આપણા પગ હજી મંદિર તરફ દોડતા નથી? મને એ જ વિચાર આવે છે. બહુ વિચારે આવે, દુખે થાય, અને પંચમ કાળનો પડતો કાળનો મહિમા આવે. સાચી વાત છે. હા, ધ્યાન રાખજો ભાઈ. બહુ અદભુત મને જે વિચાર આવે છે, હું તમને શબ્દોમાં નથી કહી શકતો. હા, ધારા પ્રવાહ, દ્રવ્યલિંગી મુનિ અને ભાવલિંગી મુનિ વચ્ચેનો ભેદ. છેલ્લી ગાથા. જ્ઞાની નામ મુનિવરાણામ અને મૂઢાનામ મુનિવરાણામ, આવા 2 શબ્દો આવ્યા. જે જ્ઞાની એવા ભાવલિંગી મુનિ ભગવંતો, જેઓ દેહને પણ છોડે છે. વાહ! દેહ જાય પણ માયા થાય ન રોમમાં. જો આ પંક્તિ પરમાત્મ પ્રકાશના આ ગાથાને આધારે છે. હા, દેહ જાય પણ માયા થાય ન રોમમાં. અરે દેહને પણ છોડે છે ભાવલિંગી સંત તો. હા, અન્વયાર્થમાં લીધું એમાં. તો પછી સ્ત્રી, પુત્ર, પરિવાર વગેરે ક્ષેત્ર ભિન્ન વસ્તુઓનું તો શું કહેવું? એ તો છૂટા જ છે. હા, ફડાક દઈને અંદરમાંથી ભેદ જ્ઞાન થવો જોઈએ, અંદરમાં લાગવું જોઈએ. હું મારી મનની ભાવના કહું આપ સૌને. મારું જો ચાલે ને, હું 24 કલાક અહીંયા ગુરુદેવશ્રીની સામે જ બેઠો રહું સ્વાધ્યાય ભવનમાં.
પણ પાપી પેટ કા સવાલ હૈ એટલે દુનિયાની ચાકરી કરવી પડે છે, નોકરી, બાકી હું અહીંથી હલું નહીં. વિચારજો ભાઈ, સત્સંગ માટે, પ્રત્યક્ષ રૂબરૂ સ્વાધ્યાય માટે આમ અંદરમાંથી દિલ ઝંકવું જોઈએ. તો આચાર્ય પદવી આરોહણનો સરસ માંગલિક દિવસ, એમાં આ બધી ચર્ચા ગુરુદેવશ્રીએ કરી. બહુ આનંદ આવ્યો. છેલ્લી 86મી ગાથામાં જેમ આપ સૌને મેં કીધું, દ્રવ્યલિંગી મિથ્યા દ્રષ્ટિ, મૂંડ મિથ્યા દ્રષ્ટિ મુનિ દશામાં રહેલા, ભાવલિંગી મુનિ ભગવંત બંનેના દેહને છોડવાની વાત, દેહ પ્રત્યેની મમતા છોડવાની વાત, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ આદિ જેમાં પણ મમતા કરીને બેઠા હતા. અરે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ જેમાં પણ પોતાનું સંબંધ સ્થાપીને બેઠા હતા, હવે સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને મનને છોડ્યા, વચનને છોડ્યા, કાયાને છોડ્યા. એક વાત ગુરુદેવશ્રી બોલ્યા હતા, મન વચન કાયા, એમાં દેહને છોડ્યા એમ આવ્યું. એ ત્રણેય લઈ લીધા. એમાં પાના નંબર 64 છે જો, 64, એમાં બીજા ફકરામાં દેહના અર્થમાં મન, વચન અને દેહ, એ બધું ત્રણેય દેહ છે. એ ત્રણેયને દેહ કહેવાય. મન છે એ દેહનું જ અંગ છે, વાણી પણ દેહનું અંગ છે, અને દેહ તો દેહ છે જ. કઈ ડિક્શનરીમાં આવું સાંભળવા મળે? કોઈ દી વિચાર આવ્યો? મન, વચન, કાય એ ત્રણેય દેહ છે, ત્રણેયને છોડવાની વાત કરી. આવા વક્તા આપણને આ પંચમ કાળમાં મળવા નહીં બરાબર છે. આવા મહાપુરુષ, આવા વક્તા આપણને મળ્યા છે. પછી દ્રવ્ય કર્મ, ભાવ કર્મ આ બધાથી બિલકુલ નિર્મમત્વ થઈ જાય છે. કોઈ સાથે કાંઈ સંબંધ નથી. થોડુંક જો હું તમને વાત કરું, ભાવ કર્મ અંગે શું કેવી વાત કરી છે જુઓ, બધા ધ્યાનથી જોજો. સાવ નીચે 64 પેજ ઉપર દ્રવ્ય કર્મ તો જડ કર્મો છે, એની સાથે તો કાંઈ સંબંધ નથી, પણ ભાવ કર્મ સાથે પણ કાંઈ સંબંધ નથી. સર્વ સંબંધનું બંધન એના સંદર્ભમાં. ભાવ કર્મ એટલે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા, જાત્રાના ભાવ. આપણે કેવા હરક પદોડા થઈએ છીએ જાત્રાની વાત આવે તો. હાલો ને સુનિલ કુમાર, તમે આપણે શિખરજી જઈએ. કોઈ દી મને એવી રીતે ભૂલથી પણ નથી કહેતા, ચલો પંડિતજી આપણે સાથે બેસીને સ્વાધ્યાય કરીએ અહીંયા. કેમ? જાત્રાની વાત આવે એટલે તરત જ આપણે કૂદકા મારીએ. સ્વાધ્યાયમાં કેમ આપણો મન મયુર નાચી નથી ઉઠતો, એમ કહું છું. જાત્રાના ભાવ છે એ ભાવ કર્મ વિકાર પરિણામ છે. વાહ! જો દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા, જાત્રાના ભાવ, ભાવ કર્મ વિકાર પરિણામ છે. જોવો છો ને બધા ગ્રંથમાં 64 પેજ ઉપર નીચે, સાવ નીચે. એને સમ્યક દ્રષ્ટિ પણ પોતાના માનતા નથી. જો સમ્યક દ્રષ્ટિ પણ પોતાના માનતા નથી તો મુનિરાજ તો કેવી રીતે માને, એમ કહેવા માંગે છે. મુનિ તો વિશેષ સ્થિરતામાં લીન છે, તો એ મારા છે એમ એમને નથી. મુનિરાજને તો એવું છે જ નહીં. માર્ગ બાપા બહુ ઝીણો, ટીકાકાર વિશેષ ખુલાસો કરે છે. જોજો, જડ કર્મ જે અજીવ છે એ તો મારા છે જ નહીં, તો મને નુકસાન કરે છે એમ પણ નથી. એ મારા જ નથી તો મને લાભ કે નુકસાન શું છે એની સાથે? અને કર્મ જરી માર્ગ કરે તો મને લાભ થાય એમ પણ નથી. પણ આવી માન્યતા આપણી છે. સાસુમાં હરકા હાલે અને સસરાજી હરકા હાલે અને થોડાક કર્મો મને રાસ્તાઓ બતાવે અને ઉદય થોડાક પોચા પડે તો આપણે કામ કરીએ. આ બધા બહાનાઓ છે.
जो इच्छो परमार्थ तो करो सत्य पुरुषार्थ, भव स्थिति आदि नो नाम लई छेदो नहीं आत्मार्थ। हाँ, કર્મોએ જ્યારે રાસ્તા કરેલા હોય છે ત્યારે તો ધંધા અને વ્યાપારમાં કૂદકા મારે છે. જો જો કેવું કેવું છે. મને આમ પ્રૌઢ વયના હોય ને, પ્રૌઢ વયના, પ્રૌઢ મીન્સ હું કહું છું 45, 50, 55, 60 ની અંદરના એજ વાળા હોય ને, 40, 35 થી 60 ની વયની વાત કરું છું. બીમાર હોય, સમજો હોસ્પિટલમાં ભરતી હોય, 4, 6, 8 દિવસ બીમાર હોય, તમે જોજો સ્વાધ્યાય સ્વાધ્યાય સ્વાધ્યાય, ભક્તિ 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 ભક્તિ. કા બીમાર હોય ત્યારે કેમ ભક્તિ યાદ આવે? બીમાર હોય ત્યારે કેમ સ્વાધ્યાય યાદ આવે? અને એ જ ઉંમરમાં જ્યારે શરીર સ્વસ્થ હોય ને, તો કમાવા ધમાવા અને ધંધા અને વ્યાપારમાંથી જીવ નવરો નથી થતો. કેવી વિચિત્રતા છે. શરીરે પ્રતિકૂળતા આવે છે ત્યારે એને ધર્મનું સૂઝે છે. હમણાં લોકડાઉનની સ્થિતિ હતી 2 મહિના પહેલા, 3 મહિના પહેલા. હા, તમે જોજો આખું ઘર આમ રાફડું ફાટે, આમ ઓનલાઈન સ્વાધ્યાય, બધું આખું ઘર 2 મહિના, 3 મહિના. અને ધંધા અને વ્યાપાર બધા ખુલી ગયા, બધું બંધ થઈ ગયું. એટલે એનો અર્થ જ એમ થયો, આ જીવ છે ને આકરા પાપના ઉદયમાં જ ચેતે છે, ચેતવાના અવસર છે. વિચારજો વિચારજો. તો મને નુકસાન કરે કે લાભ કરે એ વાત ક્યાં છે? કર્મ પર છે, એમાં ઘટે તો લાભ અને વધે તો નુકસાન, એમ વસ્તુ જ નથી. એમ એની સાથે કાંઈ મારા સંબંધો નથી. યાદ રાખજો, અપૂર્વ અવસરના પહેલા અનુસંધાનમાં જ આ બધું મેચ કરીને આપણે વિચારીએ છીએ. હવે ભાવ કર્મનો એક બીજી અપેક્ષા જુઓ. શુભ અશુભ ભાવ જે થાય છે એ ભાવ કર્મમાં પણ મમતા નથી. બોલો, એમાંય મમત્વ નથી. અર્થાત મારા છે એમ નથી, વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ મારો છે એવી મમતા નથી. ઓહો, વ્યવહાર રત્નત્રયના વિકલ્પો મારા છે એવી મમતા નથી. ગજબ વાત છે. હજી સાંભળો. એ ધર્માનુરાગ શુભ રાગ, શું બોલે છે સ્વામીજી? એ ધર્માનુરાગ શુભ રાગ, પંચ મહાવ્રતના ભાવ, વ્યવહાર સમિતિ ગુપ્તીના ભાવ, એ ભાવ કર્મ રાગ છે. સમ્યક દ્રષ્ટિ અને મુનિને એ રાગ મારો છે એવી મમતા નથી. સંબંધો ક્યાં ક્યાં સ્થપાયેલા છે અને ક્યાં ક્યાંથી સંબંધોના જાળાઓને તોડવા જોઈએ એની મીમાંસા છે. આગળ તો કેવું સહેજે ગુરુદેવશ્રીના મુખેથી વિશેષણો આવ્યા. જો પણ રાગ રહિત જ અત્યારે છે, અત્યારે રાગ રહિત જ ભગવાન છે. ચૈતન્ય દળ સહજાત્મ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ, સહજ આત્મ સ્વરૂપ 3 વખત બોલ્યા. અકૃત્રિમ આત્મ સ્વરૂપ, અણકરાયેલો આત્મભાવ, આત્મભાવ. એ તો ત્રિકાળી આનંદ કંદ, એમાં રાગનો વિકલ્પનો ભાવ નથી. પછીનો ફકરો જુઓ, થોડોક ઠપકા માર્યા છે એમાં ગુરુદેવશ્રીએ. એને અનંત કાળમાં પરિભ્રમણ કરતા કરતા અનંત અવતાર થઈ ગયા. એ 84 લાખ યોની, એક એક યોનીમાં અનંત અનંત અવતાર કર્યા મિથ્યાત્વને કારણે. કેમ કે મિથ્યાત્વ એ સંસાર છે, પણ કદી એને સમ્યક દર્શન શું ચીજ છે અને કઈ રીતે પ્રાપ્ત થાય, અને પ્રાપ્ત થાય તો એની દશા કેવી એની ખબર નથી. તો પછી શેની ખબર છે એને? જો આગળ, બહારમાં જરી 5-25 લાખ મળે. જો આ બહારની ખબરો અને અંદરથી બેખબર, બહારની ખબરું અને અંદરથી બેખબર. બહારમાં જરી 5-25 લાખ મળે, આ પૈસા યાદ આવે ત્યારે શેઠ યાદ આવે. બોલા, સાગરના 5-25 લાખ કહીએ એને, પણ શેઠ તો કરોડપતિ છે, એટલે એને 5-25 લાખની ગણતરી ન હોય. હા, બહુ ઘણું બધું ગુરુદેવશ્રીએ આમાં કીધું છે ભાઈ, કેટલું વાંચો. હા, જો આ ધર્મીને કુળથી ઓળખાવા એ પણ વાત જ નથી. હા,
અમે તો રાજાના પુત્ર છીએ અને દીવાનની બહેનના પુત્ર છીએ. અરે એ તો ક્યાં રહ્યું એમ. વ્યવહાર રત્નત્રય બરાબર સારા કરે છે એ આત્મા એમ પણ ઓળખાણ કરવાની અમને વસ્તુ નથી. દીકરી આવે તો ખુશી થાય છે કે નહીં? વાત સાચી? તમને પૂછું, દીકરી આવે તો ખુશી થઈ જાય. હા ગુરુદેવ, બિલકુલ આપણી નસ ને પકડે છે. વિચારજો ભાઈ. જો આ ફકરો જયારે આવ્યો ને, છેલ્લો એનો અંશ જો વાંચું છું, બહુ સરસ છે. મારે ખર્ચ કરવો પડશે અને વળી પાછી પરિણાવવી પડશે. દીકરી આવે તો લગ્ન કરવા પડશે અને પૈસા આપવા પડશે. દીકરો આવે તો પોતાનું નામ પણ રાખશે અને કમાશે. જો આ દુનિયાની માન્યતા છે આ બધી. અરે જગત, આહા, છેતરપિંડીમાં ચાલ્યું ગયું. શેમાં ચાલી ગયું? છેતરપિંડીમાં ચાલ્યું ગયું. અરે અહીં તો ત્યાં સુધી કહ્યું ને પરમાત્મા પ્રકાશમાં, કાલે આવ્યું હતું, શાસ્ત્ર જ્ઞાન જાણે છે. બીજી ચીજ તો એક ઓર રહો, પણ શાસ્ત્ર જ્ઞાન જાણે છે એ પણ ખરેખર પર વસ્તુ છે. અને શાસ્ત્ર જ્ઞાન જાણીને વિકલ્પ તોડીને નિર્વિકલ્પ દ્રષ્ટિ નથી કરતો તે પણ મૂર્ખ છે. સાંભળો છો બધાય? હા, અદ્ભુત છે ભાઈ, અદ્ભુત છે. ઘણી 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 ચર્ચા આ પ્રવચનોમાં. એક એક શબ્દ આમ બિલકુલ હીરા માણિક મોતીથી આપણે ટાંકવા જેવા છે. પર વસ્તુમાં ક્યાંય આત્મભાવ જ્ઞાનીને હોય નહીં, સંબંધ જ નથી એમ કહે છે. જો ગ્રંથ હશે તો 69 પેજ. હવે જો સરસ પ્રકરણ પૂરું કરીએ. સુખ આપ કોને કહો છો? તો ગુરુદેવ કહે છે અતિન્દ્રિય આનંદ અંદર છે, એનો સ્વાદ આવો એ સુખ છે. ધૂળમાં ક્યાંય સુખ નથી. અબજોપતિ બધા ભિખારા છે, દુખી 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 છે. એના કારણ સમજાવો. ગુરુદેવ શ્રીને કીધું કે એના કારણ સમજાવો. ગુરુદેવ કહે છે જો કહ્યું ને આ પરને પોતાના માને ઈ કારણ. જો આવ્યું ને સંબંધ જોડ્યા ને પર સાથેના, એ દુખી. પછી અમૂલ્ય તત્વ વિચાર ગુરુદેવ શ્રી યાદ કરે છે. હા, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. આ ધન સંપત્તિ બધી વધી, જો ભાઈ એની ગરમી ગરમી ચડે જીવને. અભિમાનનો પાર ન મળે. હા, અમે કરોડપતિ, અમે ફલાના, અમે ઢીકણા. શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નય ગ્રહો. વધવા પણ સંસારનું નર દેહને હારી જવું. 16 વર્ષની ઉંમરમાં પગાર વધે, પગાર ઘટે, વધવા પણ સંસારનું નરદેહને હારી જવો. અરે વધવા પણ એ તો સંસારનું છે, નરદેહને હારી જશે. એનો વિચાર નહીં અહો એક પળ પણ તમને હવો. અરે તને એક પળ પણ એના વિચાર નથી આવતા. અરે ભગવાન, એક પળ પણ એવો વિચાર કદી ન કર્યો. આ વધ્યું એમાં તને શું આત્માનો લાભ થયો? યાદ રાખજો ભાઈ, આ બહુ બહુ અદ્ભુત ચર્ચા. છેલ્લો દાખલો ગુરુદેવ શ્રી રસિકભાઈના બનેવીની વાત, મુંબઈની વાત કરતા જ હતા. મખમલ પાથરેલા 5-6 કરોડના, એમ બધી વાત કરીને એમાં ઘર વખરી ફર્નિચર. એમાં કેવા એમ માંગતા હતા કે ભાઈ મને તો એમ થયું આમાંથી બહાર નીકળવું અઘરું પડશે. જો મોહનો ફેલાવો થઈ જાય, પછી મોહના ફેલાવને વિસ્તારને ટૂંકાવતા નાની યાદ આવી. આવું આ અદ્ભુત. બસ મને તો આજનો આખો પ્રવચન
એ અપૂરો અવસરના પહેલા છંદના જાણે કે વિસ્તાર માટે જ છે એવું જ લાગ્યું મને. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાયાંતર નિર્ગ્રંથ જો, સર્વ સંબંધનું બંધન તીક્ષણ છે દિને, વિચરવું કબ મહત પુરુષને પંથ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આજે સવારે આચાર્ય પદવી આરોહણ ને યાદ કર્યા ગુરુદેવશ્રી. ગઈકાલે આપણે સર્વજ્ઞ ભગવાન રૂપી મહાતીર્થને યાદ કરેલા હતા. રાત્રે બહુ મગજમાં ફરતું રહ્યું 2-3 કલાક રાત્રે. વીતરાગ સહજ સમાધિથી ઉત્પન્ન થયેલ નિર્મળ જળ, બોલો એના સરોવરથી ભરેલો એવો સર્વજ્ઞ રૂપી મહાતીર્થ છે, જ્યાં જ્ઞાન દર્શન સુખ વીર્ય આદિ ચંદનના અનગિનત વૃક્ષોનો વનરાઈ એટલે વન જંગલનો વિસ્તાર છે, જ્યાં દેવેન્દ્ર ચક્રવર્તી ગણધર જેવા તીર્થયાત્રીઓ છે. શૈલાબેન કાલ રાત્રે મેં લીધું હતું બધું. હા, દેવેન્દ્ર ચક્રવર્તી અને ગણધરો જેવા તીર્થયાત્રીઓ એમના કાનમાં પડતા દિવ્ય ધ્વનિરૂપી મધુર નાદ છે. બોલો, તીર્થયાત્રીઓ આવા. અને જ્યાં મુનિ ભગવંતો સ્વરૂપી રાજહંસો જેવા બધા શ્રેષ્ઠતમ પક્ષીઓનો કલરવ છે, એવો તે સર્વજ્ઞ રૂપી મહાતીર્થ છે. કાશી વિશ્વનાથ વાળા હતા રાત્રે સ્વાધ્યાયમાં? હા, બંને બેનપણીઓ ભેગા દેખાવ છો તમે મને. હા, સીતા અને ગીતા એવું હતા? સાંભળ્યું? સાંભળવા જેવું છે, બહુ સરસ. મહાતીર્થ સર્વજ્ઞ રૂપી મહાતીર્થ. મારે તો બીજી વાત કરવી છે. કાલ રાત્રે મહાતીર્થ નું રૂપક આવ્યું. સવારે આચાર્ય કુંદ દેવનું આચાર્ય પદવી આરોહણ ની વાત કરી. એ બેઉ ભેગા થયા. એટલે મારા મગજમાં એમ જ હતું, એમ ચાલતું હતું, વાહ, આવા આચાર્યોના આવા તીર્થયાત્રીઓના સંગાથે આ અધ્યાત્મ તીર્થની યાત્રા આપણે કરીએ છીએ. હવે કોઈ તીર્થયાત્રાની ઈચ્છા નથી, અને હવે કોઈ તીર્થયાત્રીઓની સંગતિ જોતી નથી. તમે તમારું જાણજો, હું મારું કહું છું. હા, મોબાઈલ છે તમારી પાસે? જો મેં તમને કઈ મોકલેલું છે સ્વાધ્યાય પહેલા. ઘણાને મેં એક વાત મોકલી છે, શ્રીમદજીનો જે એક છંદ છે, બરાબર. આ જો ખૂબ સમજવા જેવું છે, ખૂબ આનંદથી અપનાવવા જેવું છે. હા, જો આટલું યાદ રાખજો શ્રીમદજી. નિવૃત્તિનો બોધ બધાયથી ઉખડી જાઉં, કોઈ સાથે કાંઈ સ્નાન સૂતકના સંબંધો ન રહે. એ અપૂર્વ અવસરના છંદના સંદર્ભમાં જ હું આ વાત કરું છું. શ્રીમદજીનો જ આ છંદ છે, બધાય ગાઓ મારી સાથે. નિવૃત્તિનો બોધ. સંસારનું સ્વરૂપ કેવું છે જો, બહુ ધ્યાનથી સાંભળજો. સંસારની વિચિત્રતા કેવી. અનંત સૌખ્ય, જ્યાં અનંત સૌખ્ય છે, નામ દુઃખ, નામ માત્ર માટે દુઃખ છે, ત્યાં રહીન મિત્રતા. જો આ સંસારનું સ્વરૂપ. અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહીન મિત્રતા. અરે જ્યાં અનંત સુખના સરોવર વિલસતા હોય, નામ માત્ર દુઃખ હોય, પણ ત્યાં જીવોની મિત્રતા નથી, ત્યાં લાગણી નથી, ત્યાં જીવ દોડે નહીં,
એના માટે અહી કથમ અપી મૃત્વા તત્વ કૌતુહલી સન એવા ભાવો ઉછળતા નથી. હા, અનંત સૌખ્ય નામ દુઃખ ત્યારહીન મિત્રતા. બોલો, હું નિર્ભય છું, હું નિર્ભય છું, હું નિર્ભય છું. બોલવા માત્રથી શું થવાનું છે? નિર્ભયતાનું પાલન કરો ને જીવનમાં. નિર્ભય થાવ, શ્વાસે શ્વાસે નિર્ભય થાવ. મેં ઘણું બધું કહેવા માંગુ છું, આમાંથી સમજો આપ. અનંત સૌખ્ય નામ દુઃખ ત્યારહીન મિત્રતા. અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા. કૃપાળુ દેવ કહે છે, અરે રે, જ્યાં અનંત 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 દુઃખો છે, નામ માત્ર સુખ છે. નામનું સુખ છે, ખરેખર સુખાભાસ છે. સુખ બુખ કઈ નથી. પ્રેમ ત્યાં વિચિત્રતા. એમાં પ્રેમ આ જીવને ઉછળે છે, એ વિચિત્રતા છે. ઉઘાડ ન્યાય નેત્ર ને નિહાળ રે નિહાળ તું. અરે હે જીવ, તું ન્યાય નેત્ર ને ઉઘાડ. ન્યાય નેત્ર ને ઉઘાડ અને ઉઘાડ ન્યાય નેત્ર ને નિહાળ રે નિહાળ તું. નિવૃત્તિ શીઘ્ર મેવ ધારિતે પ્રવૃત્તિ બાળતો. શીઘ્ર તું નિવૃત્તિને પામ, ધારણ કર. અને જે પણ એના માટે પ્રવૃત્તિ હોય, એ બાળક તું તે પ્રવૃત્તિને ધારણ કર. કૃપાળુ દેવે આપણને બાળક કીધું છે. જ્યાં અનંત સુખ છે, એ સુખના માર્ગે આવો, એની સાથે મિત્રતા કરો. જ્યાં અનંત દુઃખ છે, ત્યાં જે તારી મિત્રતા છે અને જે વિચિત્રતા છે, એને તો હવે છોડ અને ન્યાય રૂપી નેત્રને ખોલીને આગમ ચક્ષુને ખોલી, આગમ ચક્ષુથી વિચાર કર અને એને તો નિહાળતો નિહાળતો શીઘ્ર જે કાંઈ પણ નિવૃત્તિ છે, તે નિવૃત્તિ. નિવૃત્તિ એટલે જે છોડવા લાયક છે એને છોડ, અને જે ગ્રહણ કરવા લાયક છે તે કર્તવ્યનું તું પાલન કર. ખ્યાલમાં આવ્યું? આવું આ અદ્ભુત છે. ચારજો બહુ આનંદદાયી છે. ફરી એકવાર પહેલો છંદ આપણે બોલીએ છીએ. ચલો આજ બોલીએ આપણે, આની સાથે જ સમાપન કરીએ. હમણાં જે મેં તમને બધાને કીધું, જોઈને ગાજો બધા. અનંત સૌખ્ય નામ દુઃખ ત્યારહીન મિત્રતા. અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા. અનંત સૌખ્ય નામ દુઃખ ત્યારહીન મિત્રતા. અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉઘાડ ન્યાય નેત્ર ને નિહાળ રે નિહાળ તું. નિવૃત્તિ શીઘ્ર મેવ ધારિતે પ્રવૃત્તિ બાળતું. નિવૃત્તિ શીઘ્ર મેવ ધારી તે પ્રવૃત્તિ બાળતું. આવા અદ્ભુત વૈરાગ્યના ભાવો, જગત માત્રથી સંબંધોને અકિંચન્ય ભાવે છોડવાની વૃત્તિ, સંસાર શરીર અને ભોગોથી નિત્ય નિવૃત્તિની ભાવના આપણા સૌ કોઈની થાવ. કોઈ પ્રત્યે મનથી, વચનથી, કાયાથી, કૃતકારિત અનુમોદનાથી, સંરંભ સમારંભ આરંભથી 9 કોટીએ કોઈ સંસાર, કોઈ શરીર, કોઈ ભોગ, કોઈ સંબંધી, કોઈ સાથે, અરે શરીર સાથેના સંબંધની વાત નથી, તો દુનિયાના સંયોગ સાથેની વાત ક્યાં છે ભાઈ? સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને વિચરશું કબ
महत पुरुष ने पंथ जो। अरे आचार्य कुंद कुंद देव नो पदवी आरोहण दिवस छे। आवा तीर्थ यात्रीओ साथे कलिकाल सर्वज्ञ, कलिकाल गणधर जेवा अमृतचंद्राचार्य, कलिकाल सर्वज्ञ जेवा आचार्य कुंद कुंद देव, आवा तीर्थ यात्रीओ साथे सर्वज्ञ भगवान ना महातीर्थ में आपणे प्रवेशीए अने परम प्रभु ज्ञायक स्वभावी भगवान आत्माना परमार्थ तीर्थ में आपणे अवगाहन करिए। एने माटे खोबा भरी भरी ने सागमटे नोतरू पूज गुरुदेव आपने आपे छे। એટલે खूब सत्संग करिए, खूब स्वाध्याय करिए, खूब अध्ययन करिए, स्वरूप में डुबकी मारिए અને आनंद 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 थी जीवन जीवीए। आनु नाम जीवन छे, आ सिवायनु बधु मरण छे, एम समझीने आपणे आ कल्याणना मार्गे आगळ वधीए। निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो